તો રાજકોટ મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર। કોંગ્રેસ દ્વારા મનપાના અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને લઈ ગયા ઉમેદવારો સેટિંગ કરી ફોર્મ પરત ન ખેંચે તે હેતુથી લઈ જવા હોવામાં આવી હોય તેવી વિગતો છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે, એમની પાસેથી માહિતી મેળવીશું। રવિ, જણાવશો અત્યારે જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે તેને લઈને શું વિગતો સામે આવી રહી છે અને કયા કારણ આગળ ધરવામાં આવી રહ્યા છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ગણતરી બાકી છે। ત્યારે આજે ફોર્મ જે ચકાસણીની પ્રક્રિયા હતી તે પૂર્ણ થઈ છે। ત્યારે આ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો કોઈ ખડી ન જાય કે કોઈ તેને દબાવી ન જાય તે વાત હવે કોંગ્રેસના ધ્યાનમાં આવતા અને ગઈકાલ રાતના જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે ભાજપના કેટલાક મોટા નેતા દ્વારા કોંગ્રેસના કેટલાક નવા ઉમેદવારો છે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈ NSY અને યુથ કોંગ્રેસ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ થોડી રકઝક થઈ હતી, ત્યારે મામલો થાળે પડ્યો હતો અને આજે કોંગ્રેસને એવું લાગ્યું કે હવે રાજકોટ મહાનગરપાલિકાને છે ભાજપ મુક્ત કરવાનું છે અને આપણા કોઈ નવા ચૂંટાયેલા જે નવા કોર્પોરેટર આવવાની જે સંભાવના છે તે ભળી ન જાય, તે કોઈ પ્રલોભનમાં ના આવી જાય, કોઈ ધાક ધમકી ના આપવામાં આવે, તે તમામ બાબતોને ધ્યાનમાં રહી અને જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તે મોટા ભાગના જે નવા ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે। આ અંગે રાજકોટ કોંગ્રેસ ભાજપના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ સમર્થન આપ્યું છે કે અમે રાજકોટને ભાજપ મુક્ત કરવા માંગીએ છીએ। અત્યારે અમે એક રણનીતિના ભાગરૂપે કેટલાક જે ઉમેદવારો છે આ વખતે તેમને જુદી જુદી જગ્યાએ જુદી જવાબદારી સાથે લઈ ગયા છીએ, એ વાત અમે નકારતા નથી અને આ ભાજપમાંથી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાને છુટકારો મેળવ્યો ત્યારે આ રણનીતિ અને સ્ટ્રેટેજીથી અમે કામ કરી રહ્યા છીએ। જી રવિ, એવી કોઈ જાણકારી સામે આવી રહી છે કુલ કેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે ને એ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે ત્યાંના સમીકરણો વિશે કોઈ માહિતી સામે આવી રહી છે? હજી જરૂરથી જણાવી દો, હાલ કઈ જગ્યાએ લઈ ગયા છે કેટલા આંકડો સ્પષ્ટ નથી કહી શકાતો, પણ 40ની આજુબાજુ દાવેદારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોય તેવું સૂત્રોમાંથી આ માહિતી મળી રહી છે। અને આ રણનીતિ આ લોકોની એક જ છે કે મહાનગરપાલિકામાં ભાજપનું શાસન પૂર્ણ થાય અને કોંગ્રેસનું શાસન આવે, તે રણનીતિથી હાલ કોંગ્રેસ કામ કરી રહી છે। જી, કારણ કે હવે ફોર્મ ખેંચાવાને હવે આડે એક જ દિવસ રહ્યો છે, ત્યારે ફોર્મ કોઈ ખેંચાઈ ન થાય ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી આ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે। જી રવિ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।